બીજા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સોના ચાંદીના ભાવને લઈને વાત કરવામાં આવે તો અમેરિકાની ટેરિફ વોર વચ્ચે દુનિયાના અનેક દેશોનું અર્થતંત્ર એક બાજુ ડામાડોળ જોવા મળી રહ્યું છે, ત્યારે સોના અને ચાંદીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે। સોના અને ચાંદીના ભાવમાં આંખઝરતી તેજી જોવા મળી રહી છે। સોનાનો ભાવ 1,28,000ને પાર પહોંચ્યો છે, જ્યારે ચાંદી 1,80,000ને ભાવ તેનો પાર પહોંચી ગયો છે। આજે બપોરે પુષ્ય નક્ષત્રનો શુભક સંયોગ રચાવાનો છે, જેને લઈને વાત કરવામાં આવે તો બપોરે 11:55 બાદ પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે અને જેને કઈ દિવસ દરમિયાન કહી શકાય કે મહાનગરોમાં જે પણ સોની બજાર છે, ઝવેરી બજાર છે, ત્યાં આગળ પણ આજે સોનું ચાંદી ખરીદવા માટે લોકો પુષ્ય નક્ષત્રમાં સોનું ચાંદી ખરીદશે। મહત્વની વાત એ છે કે આજે આ વખતની વાત કરવામાં આવે તો સોના અને ચાંદીએ રેકોર્ડ બ્રેક તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। ચાંદીની વાત કરવામાં આવે તો આ વર્ષે ચાંદીમાં મૂડી ડબલ અને સોનામાં 64% રિટર્ન જોવા મળી રહ્યું છે। આ વખતે ચાલુ કેલેન્ડર વર્ષમાં કિંમતી ધાતુ માટે આ વર્ષ એ શુકનિયાળ રહ્યું, કારણ કે ચાંદી તો ડબલ થઈ જ ગઈ, પરંતુ જેમાં 102% જેટલું રિટર્ન છૂટ્યું હોવાની વાત સામે આવી રહી છે। સોનાની વાત કરીએ, સોનામાં પણ અંદાજિત 64%નો ઉછાળો જોવા મળ્યો છે। 31 ડિસેમ્બર 2024ના રોજ સોનું 78,700 પ્રતિ 10 ગ્રામ સામે ₹50,300 ઉછળી 1,28,000ને પાર પહોંચી ગયું હતું। 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું, જ્યારે ચાંદીની વાત કરીએ ₹86,500 પ્રતિ કિલોગ્રામની સામે ₹88,500 ઉછળી અને 1,80,000 પ્રતિ કિલોગ્રામની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે। વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ ક્રાઇસિસ, ટ્રમ્પની ટેરિફ નીતિ, અમેરિકામાં મંદી, ફેડ રેટ કટ અને ક્રૂડના ભાવ ઘટાડા સહિતના વિવિધ પરિબળોને કારણે સેફ હેવનમાં રોકાણ વધ્યું છે। વિવિધ સેન્ટ્રલ બેન્કો દ્વારા પણ ગોલ્ડ રિઝર્વ પણ વધારવામાં આવ્યા છે। રૂપિયો નબળો પડ્યો છે, તો બીજી તરફ ચાંદીની ઔદ્યોગિક માંગ સતત વધતી જોવા મળી રહી છે।